સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રોકડી હનુમાન મંદિર પાસેથી ટ્રેનોમાં લૂંટ કરી ભાગી છૂટતા આરોપીઓની ધરપકડ કરી છે। ડીસીબી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે રીઢાચોર એવા મીઠી ખાડી ખાતે રહેતા નાસિર ખાન ઉર્ફે પપ્પમ ઇકબાલ ખાન પઠાણ રોકડી હનુમાન મંદિર ખાતે પોલીસે ઝડપી પાડ્યા છે। તેની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે 20 દિવસ અગાઉ મિત્રો સદ્દામ મોલાના અરબાજ ઉર્ફે ચિકટ તથા અટેક સાથે મળી તાપ્તી ગંગા એક્સપ્રેસ રનિંગ ટ્રેનમાં ચઢી જઈ મુસાફરી કરતા પેસેન્જરોને ઢીકામુકીનો માર કરી પાકીટ તેમજ રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન લૂંટ કરી હતી। એમાંથી પોલીસે રીઢા પાસેથી 3 મોબાઈલ ફોન કબજે કર્યા હતા। ગઈ તારીખ 23/10/2021ના રોજ તાપ્તી ગંગા એક્સપ્રેસની અંદર D1 કોચની અંદર 3-4 હજારના માણસો ચડી ગઈ અને ત્યાં બેસેલ પેસેન્જરો એમાંથી 4 થી 5 પેસેન્જરોને ભીખ મૂકીને માર મારી અને એની પાસેથી રોકડા રૂપિયા પર મોબાઈલોની લૂંટ ચલાવવામાં આવી। ઉપરોક્ત બનાવ ગંભીર પ્રકારનો હોય અને સામાન્ય મુસાફરને સ્પર્શતો બનાવ હોય તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઉપરોક્ત ગુનો ડિટેક્ટ કરવામાં લાગી ગયેલી હતી। આજરોજ એવી સ્પષ્ટ બાતમી મળેલી કે જે લૂંટ થયેલી હતી તાપ્તી ગંગામાં એમાંનો એક આરોપી નાસિર ખાન પઠાણ એમાં સંડોવાયેલો છે અને ભાગતો ફરે છે। એને મીઠી ખાડી લિંબાયત ખાતેથી પકડી પાડવામાં આવી છે। એની પાસેથી 3 મોબાઈલ જે લૂંટમાં પેસેન્જરોના લૂંટી લીધેલ હતા એ મોબાઈલ પણ રિકવરી કરવામાં આવેલ છે। નાસિર ખાન પઠાણ સુરત શહેરનો નામચીન ગુનેગાર છે। એ લિંબાયત, રેલવે પોલીસ તથા સલાબતપુરામાં એવા અસંખ્ય ગુનાઓમાં પકડાઈ ચૂકેલો છે। આમ ઉપરોક્ત ગુનામાં નાસિર ખાનને પકડી આગળની કાર્યવાહી કરવામાં આવી છે। તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાનો કબજો રેલવે પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।